गाइस अभी बज रहे हैं सुबह के 10 और मैं जीनू और जा रहे हैं, घर से निकल चुके। मम्मी के घर पर जाएंगे मैं और जीनू। मेरे जीनू केव चले जाएंगे ऑफिस, तो मम्मी के घर में उतर जाएंगे। हम लोग पहुंच गए मम्मी के घर पर और यहाँ पर देखिए, आप लोग देख सकते हैं मम्मी क्या है ना कि सुबह सुबह ये सब सुनती है टीवी पर। और यहाँ पर खाना देखो, ये पंशुल को क्या है ना कि ये सब्जी अच्छी लगती है, वो ये सब्जी ज़्यादा खाता है। ये राइस और ये सब्जी के नीचे, पंशुल की सब्जी के नीचे हम लोगों की सब्जी रखी और उसके नीचे, राइस के नीचे रखा है हमने दाल। और देखो जीनू आई खाना खा के और भाग गई। उसने बोला नहीं मुझे आना ब्लॉग में, और मैं यहाँ पर थोड़ा शूट वगैरह कर रही हूँ, वो भी इसमें दिखाई दे रहा होगा आपको। एक वीडियो डाला था जगन्नाथ जी का, उसका है ये क्लिप, तो छोटा सा क्लिप इसमें डाला हुआ है इसका। अरे वागे छे सांजना 7 જેવું અને હું કેવુર ને જેનિસા રિટર્ન થઈ ગયા। કેવુર ઓફિસેથી આવી ગયા અને જીનુ આવી ગઈ સ્કૂલેથી। મમ્મીને ઘરેથી અમે લોકો રિટર્ન થઈએ છીએ। અમે લોકો ઘરે પહોંચી ગયા। પાણી તો જો હવે આટલું આટલું આવે છે, હમણાં વયું જશે। છેવાડાનું પાણી હોય ને નળની અંદરનું એ છે, કેમ કે ઉપર છે ને ટ્યુબની અંદર તકલીફ પડી ગઈ છે, એટલે કે પાઇપ હોય ને ઉપર પાણી ચડાવવાનો, એમાં એવી તકલીફ પડી ગઈ છે કે આપણે પાણી ચડાવીએ ને તો બાજુવાળાના ઘરમાં વયું જાય પાણી। એને કારણે જો ઘરની દશા જોવો તમે લોકો, કેટલું ગંદુ ઘર થઈ ગયું। જુઓ, આ છેલ્લે ઘસ્યા હતા ઠામ 10-12 દિવસ પહેલાં એ છે। જો કેન્ડી ગંધારી, પાણી વગર સાફ ન થાય, ઠામ નથી સાફ થયા। આ પીવાનું પાણી અમે લોકોએ બહારથી લીધું, ન કપડાં ધોવાય, આટલા કપડાં છે એ ઘડી કરવાની છે। જો ફ્રીઝે ગંદુ, કેટલી બધી વસ્તુ ઘસવાની અંદર ભરી દીધી છે, શું કરવાનું પાણી વગર। જો અહીંયા ધૂળ ધમાસા, જુઓ તમને ઘર બતાડું, કચરા પોતા નથી થયા। જુઓ અહીંયા એને સફાઈ થઈ, જોવો છો દેખાય છે કેટલું ગંદુ ઘર થઈ ગયું છે। પાણી વગર કેટલા બધા કપડાં ભેગા થઈ ગયા। પાણી વગર માણસની શું દશા થાય। જો એમાં અધૂરામાં પૂરું, અહીંયાય ગંદુ છે, અહીંયાય ન થાય, કચરા પોતાનું બધું ન થયું એટલે આ જે ખર્યું છે ને આ બધું તો જો અહીંથી પીઓપી બાજુના ઘરમાંથી ભેજ આવે છે ને, તો પીઓપી પડી ગયું છે ને, તો જો એનો ઓલો ત્રાપો નીચે આવે છે। એ એક બ્લોગ હતો, તમે લોકોએ જોયો હોય ને જેણે, એને ખબર હશે। જો કેટલું ગંદુ ઘર થઈ ગયું છે। અહીંયા જુઓ તમે ધૂળ ધમાસા। અને અત્યારે કેવુર ગયા છે, પાણી ચડાવે છે, મેં સ્વિચ કેટલી ગંધારી જ જુઓ, પાણી વગર કાંઈ સફાઈ નથી થતી। જુઓ અહીં ધૂળ ધમાસા જુઓ તમે લોકો, મારા ઘરના ધૂળ ધમાસા, ગંદુ ઘર બતાડું છું। જુઓ પાણી વગર માણસની શું દશા થાય તમે લોકો એ જુઓ। એટલે પાણીની છે ને હંમેશા માણસોએ કદર કરવી જોઈએ। પાણી આપણી પાસે જ્યારે નથી હોતું ને ત્યારે આપણને ખબર પડે છે કે પાણીની શું વેલ્યુ છે। એ કેવુર ઉપર ગયા છે, થોડુંક પાણી ચડાવ્યું, પણ ત્યાં મારે તરત જ બંધ કરી દેવું પડ્યું। જો બાજુના ઘરમાં તો પડવા માંડ્યું, આપણે અહીંથી બહાર આવવા માંડ્યું। જો એટલે આમાં પાણી ક્યાંથી, છતાં પાણી નીચેનો આખો ટાંકો ભરેલો છે। પાણીની દિક્કત જો, છતાં પાણીની દિક્કત છે। એટલે પાણી જ્યારે નથી હોતું ને ત્યારે માણસને પાણીની કદર થાય છે। અને જો પાણી ગયું ને તો ખબર પડી કે પાણી જાય તો શું થાય। પાણી નથી આવતું ને તો ઘરની દશા થઈ ગઈ છે। પીવાનું પાણી બહારથી લેવું પડે, આરો ચાલુ ન કરી શકો તમે લોકો, એટલે એ જગ બહારથી લીધો। ગઈકાલે અત્યારે રસોઈ કરવી છે ને, ધૂળ ધમાસા ઘર છે। જોઉં હવે ચલો
કરીએ રસોઈ, મળીએ થોડીક વાર રહીને પાછી રસોઈ. ચોખલાઈનો જીવડો છે મને, મારું હાલે નહીં. આવતા વેદ મને પગમાં ધૂળ ચોટે એ હાલે નહીં. મેં આવ ગંધારું તો નહીં હાલે, એટલે મેં થોડુંક વાળી લઉં. થોડુંક વાળતી હતી, પગની અંદર ધૂળ ને કચરા ચોટે નહીં, મને ન ગમે, થોડુંક ચોખ્ખું કરું. મેં કીધું આપણે વાત કરી હતી કે પછી રસોઈ કરવા ટાણે આપણે જો ડુંગળી ને ટમેટાં મગાવ્યા, અને આમાં છાશ છે, સેવ છે, લાલ લીલી ચટણીઓ મગાવી છે, અને મમરાનું પડીકું હતું, બરાબર. તો બસ એ બધાને મેળવીને અત્યારે ભેળ કરીએ છીએ. કેમકે જેમ આગળ આપણે વાત કરી, પાણીનો લોચો છે. હવે ઠામના તમે રસોઈ કરો તાવડી તેરવાના માગે, એના જેવું છે. એટલે એમાં પછી ઠામના ઢગલા થાય તો પાણી કાઢવું ક્યાંથી? પાણી ઘસવા માટેનું. હવે ટાંકામાં પાણી આવે છે નીચેના, એ આખો ટાંકો ભરેલો, એમાંથી પણ આપણે સીંચીને લઈએ ખરા. બેસવાની તકલીફ છે મને, નીચે બેસીને ચોકડીમાં મારાથી ઠામ ઘસાતા નથી. કે હવે કાલે નહીં પરમ દિવસે આવશે પ્લમ્બર, પછી થશે ઉપર રિપેર બધું, પછી કંઈક ગાડી પાટે ચડશે. એટલે પાણીની આવી છે ને, આવી વસ્તુ હોય કે જ્યારે ન હોય ને આપણી પાસે, એ પછી પાણી હોય, ટાઈમ હોય, સંબંધ હોય. થોડીક ફિલોસોફી થઈ ગઈ, થોડીક નહીં ઘણી બધી, પણ એ જ્યારે આપણી પાસે હોય છે ને ત્યારે આપણે એની કદર નથી હોતી. એ ચાલ્યું જાય છે ને આપણી પાસેથી, પછી કદર થાય છે. એટલે તમારી હારે જોડાયેલા સંબંધમાં વ્યક્તિઓ હોય, કિંમતી વ્યક્તિ હોય, એને સાચવી રાખજો. જો એ વયા જશે તો પાછા નહીં આવે, એવી રીતે વયો ગયેલો સમય પાછો નહીં આવે. અને પાણી તો ખરેખર પાણી બહુ જ સાચવવું પડે. અત્યારે આપણે ટોપિક પાણીનો જ છે આજના બ્લોગનો, અને વધારે પડતું સંબંધ ને સમય ને પછી એવી બધી ફિલોસોફી કરવા રહેશું તો બ્લોગ બોરિંગ થઈ જશે. અને પાણીની જ વાત છે. તો બસ આ સાથે આપણે પૂરો કરીએ આજનો બ્લોગ. બસ અમે લોકો જમવા જઈએ છીએ ઉપર, કેમકે અહીંયા પાણી નથી, એને કારણે મેં બતાડ્યું બહુ જ બધું, એટલું બધું ગંદુ છે. તમે લોકોએ જોયું બ્લોગમાં જે પ્રમાણે આગળ, ઉપરના આગલા રૂમમાં કેમ જમવું પડશે અમારે. તો ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય. પાણીનું ધ્યાન રાખજો, પાણી સાચવજો. અમારે પાણી છે તોય જો આવી તકલીફ થાય છે, પાણી વગર શું થાય એ તમને અંદાજ આવે. એટલા માટે જ આજના બ્લોગમાં ખાસ આ બધું બતાડ્યું છે. પાણીની કદર કરજો, પાણી બચાવજો. થેન્ક યુ સો મચ ઓલ. બાય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય મહાકાલ.